આ તરફ વાત નવસારીની મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ પોતપોતાના વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। બંને પક્ષના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પર ભાર મૂક્યો। નવસારીના વોર્ડ નંબર 5ના ભાજપ ઉમેદવાર મુકેશ અગ્રવાલ અને તેમની પેનલ દ્વારા જનસંપર્ક અને પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યો। સામા પક્ષે કોંગ્રેસ પણ મતદારો સુધી પહોંચવા માટે સક્રિય બની છે। ઉમેદવાર પિયુષ ઢિમ્મર પણ પ્રચાર કાર્યમાં જોડાયા। હવે ઉમેદવારોનો આ જનસંપર્ક મતદાનમાં કેટલો પરિવર્તિત થાય છે તે પરિણામ વખતે ખબર પડશે। ભાજપની સાથે સાથે કોંગ્રેસે પણ નવસારીમાં ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી છે। અહીંયાના ઉમેદવાર છે પિયુષ ઢિમ્મર અને એની સાથે એમની પેનલ જે છે એ અત્યારે પ્રચાર કરી રહી છે। એમની સાથે વાત કરીશું। પિયુષભાઈ, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જાઓ છો? હાલમાં નવસારી મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમાં વોર્ડ નંબર 6માંથી મેં ઉમેદવારી કરી છે। આ ઉમેદવારી કરી ત્યારથી જ શહેરના પ્રાણ પ્રશ્નો છે જેવા કે પીવાનું પાણી, શહેરમાં સાફ સફાઈ, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ, શહેરમાં જે એ લોકો વિકાસની વાત કરે છે તો માત્ર રસ્તાની ઉપર રસ્તા બનાવવા કે બ્લોકની ઉપર બ્લોક નાખવા એ કંઈ શહેરનો વિકાસ નથી। શહેરનો ખરો વિકાસ છે કે મહાનગરપાલિકામાં જીવન જરૂરિયાત જે વસ્તુ છે કે પીવાનું પાણી લોકોને મળવું જોઈએ, યોગ્ય રીતે સાફ સફાઈ થવી જોઈએ, ડ્રેનેજનું યોગ્ય રીતે નિરાકરણ થવું જોઈએ। જે મચ્છરોનો હાલમાં મોટો પ્રશ્ન છે કે મચ્છરો સાંજ પડે શહેરમાં આખું સામ્રાજ્ય ફેલાઈ જાય છે જેના કારણે લોકોએ બહાર બેસવું મુશ્કેલ થઈ ગયું છે, લોકોને અનિદ્રાના રોગો થવા માંડ્યા છે। ત્યારે આવા પ્રાણ પ્રશ્નો લઈને લોકો પાસે અમે જઈ રહ્યા છીએ ત્યારે લોકોનો પણ અમારી સાથે સકારાત્મક પ્રતિભાવ સામેલ થવા માંડ્યો છે। ચોક્કસ કહી શકીએ છીએ કે લોકોનો સકારાત્મક રીતનો અભિગમ જોતા હાલની ચૂંટણીમાં અમે અહીં વોર્ડ નંબર 6માં ભવ્ય વિજય મતોથી જીત મેળવીશું એ ચોક્કસ કહી શકાય છે।